બાપા સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો મિત્રો કેમ છો? મજામાં તો છો ને? આપણે વ્લોગ જોતા મજામાં તો હોય। તો આજે આપણે જવાનું છે ભજનદાસ બાપાને બગદાણા। તો ભજનદાસ બાપાની 48મી પૂર્ણતિથિ નિમિત્તે ભવ્ય રસોડું એટલે કે ગુજરાતનું નંબર 1 રસોડું। તો હાલો આપણે આજ બગદાણાની મુલાકાત કરવી। ફાઇનલી મિત્રો આપણે પહોંચીશું બગદાણા બાપાની 48મી પૂર્ણતિથિના નિમિત્તે। તો આપણે આવી જશે આજ બગદાણા ધામે। તો હાલો બાપાના દર્શન કરવું। બાપાના જૂના સાધનો વાસણો હાલો હવે દેખાડું જૂના સાધનો। હવે હું તમને દેખાડીશ બાપાની સમાધિ। સમાધિ છાની પણ સુવિધા છે। જે લોકો ચા પીતા હોય એના માટે છાની પણ વ્યવસ્થા છે। જો અહીંયા છાની વ્યવસ્થા છે। અત્યારમાં પ્રસાદી લેવાનો સમય છે એટલા માટે બધા પ્રસાદી લેવા ગયા છે। છામાં ઓછું છે, જે નવા આવે એ ચા પીવે છે। જો તમે જોઈ શકો છો। અમે તો ચા પી લીધી છે। ચા પી લીધી ને? તમે ચા પી લીધી, તમે આવો જરૂર ચા પીજો। જોઈશ હવે તમને બાપાની જૂની ગાડી એટલે કે જૂના જમાનાની ગાડીઓ તમને દેખાડું। ભજનદાસ બાપાની ગાડી હાલ। આપણે જવાનું છે બાપાની પ્રસાદી લેવા। તો હાલો હવે તમે પ્રસાદી જરૂર આવો તો લેજો।
હાલો બાપાની પ્રસાદી લેવો કોમેન્ટમાં બજરંગદાસ બાપાનું નામ લખજો જય મિત્ર હા જો હાલો આપણે પ્રસાદી લેવાનું ચાલુ તો મિત્રો હવે આપણે બગદાણાથી નીકળીએ અને આપણે જઈશું ભગુડા તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો હલો ભગુડા જઈને મેળવી ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છીએ મંગલધામ ભગુડા તો હાલો હવે દર્શન કરતા આવીએ થોડુંક મોડું તો થાય છે હજે આપણે કામ છે એ સિગરેટ છે આપણે જે કામે જાવી તમને સરપ્રાઈઝ આપવાની છે તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો ચાલો પહેલાં દર્શન કરાવી પછી આપણે થોડીક સરપ્રાઈઝ છે એ તમને દેખાડીએ